ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી નિયત સમયે જ યોજાશે. જુનાગઢ વિસાવદર સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ. મંત્રીના ગુણકારી રાવણાની દિલ્હીમાં ખૂબ ડિમાન્ડ. અને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ વચ્ચે
મારામારી. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી નિયત સમયે જ યોજાશે તેમ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ જણાવ્યું હતું અને ભારપૂર્વક એમ પણ જણાવ્યું હતું કે મનપાની ચૂંટણી સમયસર યોજાશે. 31 જુલાઈ પહેલા જ નવા મેયર ચૂંટાઈ જશે. 5 થી 10 દિવસમાં જ ચૂંટણીની જાહેરાત થઈ શકે તેમ છે. ઓવરબ્રિજના પ્રશ્નોને લઈને પણ ડેપ્યુટી મેયરે મહત્વની વાત કરી હતી. મુખ્યમંત્રીના હસ્તે ટૂંક સમયમાં ઓવરબ્રિજના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ટેન્ડરને લગતી તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાનું પણ ગિરીશ કોટેચાએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે 31 જુલાઈના રોજ વર્તમાન મહાનગરપાલિકાની મુદત પૂરી થઈ રહી છે અને વહીવટદાર સહન આવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ ડેપ્યુટી મેયર આ બાબતનો છેદ ઉડાવ્યો છે અને 31 જુલાઈ પહેલા જ મહાનગરપાલિકાની ચૂંટણી થઈ જશે તેમ પણ જણાવ્યું હતું. મહાનગરપાલિકાના કોર્પોરેશન ટાઈમે થવાનું છે. અમારું 30 જુલાઈ એટલે 31 જુલાઈ સુધીમાં નવા મેયર બેસી જવા જોઈએ. એટલે હું એવું માનું કે ટૂંક સમયમાં 5-15 દિનની અંદર જાહેરનામું બહાર પડશે અને જુલાઈ મહિનાથી માની લો કે ફોર્મ ભરવાની તારીખ, ફોર્મ ખેંચવાની તારીખ અને પછી ઇલેક્શન થાય, પણ ટૂંકમાં ટાઈમે જ ઇલેક્શન થવાનું છે. મોડું થવાનું હતું કે વહીવટદાર એ ખોટી વાતો છે. ગમે એ લોકો ગમે એ વાત કરે. અમે હમણાં જ મુખ્યમંત્રીશ્રીને જ્યારે મળ્યા લગભગ 5-6 દિવસ પહેલાં પુનિતભાઈ શર્મા, અમારા સ્ટેન્ડિંગના ચેરમેન અરવિંદ ભાલાણી અને અમે બધા જ્યારે મળ્યા ત્યારે સાહેબને પણ અમે વાત થઈ હતી. એણે કીધું નહીં, તમારું ટાઈમે જ ઇલેક્શન થાય, કારણ કે 80 કરોડના ખર્ચે જે ઓવરબ્રિજ બનાવવાના છે એનું ટેન્ડર પણ થઈ ગયું, ટેન્ડરિંગ થઈ ગયું છે, ટેન્ડર ખુલી પણ ગયું છે. હવે માત્ર પ્રોસિજર કરવાની. હમણાં જ અમે 5-6 દિવસ પહેલાં જ મુખ્યમંત્રી મળ્યા ત્યારે એમ કીધું કે સાહેબ તમારા હાથે, કારણ કે અમારા જૂનાગઢમાં આમ લટકતો પ્રશ્ન ને આમ સમજી મૂંઝાઈ જાય એવો પ્રશ્ન હોય કે જોશીપરામાં જાઓ તો 8 થી 10 વાર જાઓ તો બધી વાર ફાટક બંધ જ હોય. ભૂતનાથનું ફાટક બંધ હોય, જૂનાગઢમાં ટ્રાફિકની વૈભવનું ફાટક બંધ હોય. આ ટ્રાફિકની સમસ્યા પણ આ ઓવરબ્રિજ બનશે એના માટે. હવે વાતો નથી, હું તમને કહું ચેલેન્જ ફેંકીને કે એનું ટેન્ડર થઈ ગયું, ટેન્ડર ખુલી પણ ગયું છે. જેને ટેન્ડર લાગ્યું એને ટેન્ડરની આખી પ્રોસિજર કરી અને અમે મુખ્યમંત્રી નાથે એનું પણ ઓપનિંગ કરાવ્યું. મહારાજ ફિલ્મ કોઈ પણ પ્લેટફોર્મ પર રિલીઝ ન થાય તે માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ ફિલ્મે વૈષ્ણવ સંપ્રદાયના ધર્મગુરુઓને વિલન બનાવવાની માનસિકતા બનાવીને લાગણીઓને દુભાવી છે. એક હિન્દુ ધર્મ અને તેમના સમાવિષ્ટ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય તેમજ સનાતન હિન્દુ ધર્મના આચાર્યો, ગુરુ, સંતો, મહંતોનું પાત્ર દર્શાવીને સનાતન હિન્દુ ધર્મના ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયના સમાજને લાગણીઓને ઠેસ પહોંચાડી છે. આ ફિલ્મ યુવા પેઢીને વૈદિક સનાતન હિન્દુ ધર્મ તરફ ગેરમાર્ગે લઈ જવાનો પ્રયાસ કરી રહી છે. આ ફિલ્મમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉપર પણ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. આવી બાબતને લઈને મહારાજ ફિલ્મ કોઈ પણ પ્લેટફોર્મ પર રિલીઝ ન થાય તેવી માંગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હું રઘુનાથજી દીક્ષિત આજે કલેક્ટર ઓફિસે આવવાની અમને ફરજ પડી છે. હિન્દુ ધર્મની વિરુદ્ધ, સનાતન ધર્મની વિરુદ્ધ જે યશરાજ ફિલ્મ્સ દ્વારા પિક્ચર બનાવવામાં આવી રહ્યું છે એના વિરુદ્ધ અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. સૌરભ શાહ નામના લેખકે પાયા વગરના આક્ષેપો કરીને નવલકથાના સ્વરૂપમાં હિન્દુ ધર્મનું અને વૈષ્ણવ સંપ્રદાયનું જે ચારિત્ર ચિત્રણ ખરાબ રીતના કર્યું છે એનો વિરોધ અમે સખત રીતે કરીએ છીએ. આજે અમારી સાથે વૈષ્ણવ ધર્મના અગ્રણીઓ તેમજ હજારો લાખોની સંખ્યામાં વૈષ્ણવો એક મંચ ઉપર ઉપસ્થિત થયા છે. બધા આચાર્યો એક મંચ ઉપર ઉપસ્થિત છે. તેમજ જૂનાગઢ સાધુ સમાજ, સંત સમાજ અને સનાતન ધર્મ પૂજ્ય શંકરાચાર્યજી મહારાજ બધાનો અમને સહયોગ છે, બધાનો સહકાર છે. BAPSનો અમને સહકાર છે. સ્વામિનારાયણ સંપ્રદાય પણ આજે અમારી સાથે એક મંચ ઉપર ઉપસ્થિત છે અને અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આનો યોગ્ય રીતે જ્યાં સુધી ભાવનાઓને ઠેસ પહોંચી છે એ વસ્તુનો નિકાલ યોગ્ય રીતે કરવામાં આવે, શાંતિપૂર્ણ રીતે કરવામાં આવે. નહીં તો વૈષ્ણવો અને હિન્દુ ધર્મના અનુયાયીઓ એમની ભાવનાઓ ક્યાં સુધી શાંતિપૂર્ણ રીતે ટકાવી શકાય એ પ્રશ્ન છે. આગળ જતાં આ આંદોલન ઉગ્રતા પકડે એવી પણ પૂરી સંભાવના છે. આજે તમે શું કર્યું ને શું તમને પ્રત્યુત્તર મળ્યું? આજે કલેક્ટરશ્રીને અમે અમારી રજૂઆત મૂકી છે. કલેક્ટરશ્રીએ આવેદન આપ્યું છે અને સંયુક્ત આવેદન આપ્યું છે જૂનાગઢ વૈષ્ણવ સમાજ સનાતન ધર્મ તરફથી, અને અમને કલેક્ટરશ્રીએ આ રજૂઆત આજે ને આજે સરકારશ્રીને પહોંચાડવાની બાંહેધરી આપી છે. મહારાજ ફિલ્મમાં હિન્દુ સંસ્કૃતિને ઠેસ પહોંચે તેવા ફિલ્માંકન સાથે કેશોદમાં ફરિયાદ કરવામાં આવી છે. સનાતન ધર્મ પર અને ભારતીય સંસ્કૃતિની ગરિમા પર વિધર્મીઓ દ્વારા
કુઠારાઘાત કરવામાં આવી રહ્યા છે. વિધર્મીઓ દ્વારા મહારાજ જેવી ફાલતુ ફિલ્મ બનાવીને પ્રકાશિત કરીને સનાતન હિન્દુ સનાતન ધર્મોને લાગણીને દુભાવવાનો અને અનધિકૃત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 1862માં અંગ્રેજોના શાસન દરમિયાન આપણી સંસ્કૃતિને ખતમ કરવા માટે લાયબલ કેસ કરવામાં આવેલ અને જ્યારે આજે સ્વતંત્ર ભારતમાં મહારાજ જેવી ફિલ્મ પ્રકાશિત થાય તે દરેક હિન્દુઓ માટે શરમજનક વાત છે. આ ફિલ્મ પ્રકાશિત ન થાય તેમના માટે સમસ્ત વૈષ્ણવ સમાજ તેમજ સર્વે સનાતની હિન્દુ દ્વારા પુરુષોત્તમ લાલજી હવેલી ખાતે એકત્ર થઈને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આપણે બધા જાણીએ છીએ કે મહારાજા મૂવી જે રિલીઝ થવાની છે ખરેખર વિધર્મીઓ દ્વારા એક ભારતીય સંસ્કૃતિને ઠેસ પહોંચે એવું એક કાર્ય થઈ રહ્યું છે. અને આ બનાવ સન 1862ની અંદર લાયબલ કેસ જે બોમ્બેમાં થયો હતો ત્યારે ન્યાયાધીશ અંગ્રેજ હતા, વકીલો અંગ્રેજ હતા, એમનું જ એક ષડયંત્ર હતું અને હિન્દુ ધર્મ ઉપર એક એવો આઘાત પ્રહાર કરવામાં આવ્યો હતો. એને લઈ અને આજે સ્વતંત્ર ભારતની અંદર હિન્દુ રાષ્ટ્રની અંદર ભારતીય સંસ્કૃતિને બહુ ઠેસ પહોંચે એવું કાર્ય એ પુસ્તક લખવામાં આવ્યું મહારાજા. એની અંદર પણ હિન્દુ સંસ્કૃતિને અને વૈષ્ણવ સંપ્રદાયને નીચો બતાવવામાં આવ્યો અને આગળ એવી જ એના માટે એક વિધર્મીઓ દ્વારા એક મૂવી પ્રકાશિત કરવામાં આવી રહી છે. તો આ મૂવી કોઈ પણ સંજોગે પ્રકાશિત ન થાય એવી ભારતભરમાંથી બધાની માંગણીઓ છે. એ જ અનુસંધાને આજે કેશોદની સમસ્ત હિન્દુ સમાજ અને વૈષ્ણવ સંપ્રદાયના બધા લોકો ભેગા થઈ અને પોલીસ સ્ટેશને FIR લખાવવા માટે આવેલા છીએ અને આ મૂવી કોઈ પણ સંજોગોમાં પ્રકાશિત ન થવી જોઈએ એવી અમારી બધા લોકોની માંગ છે. જૂનાગઢ, વિસાવદર સહિતના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. ચોમાસાના સત્તાવાર પ્રારંભને 3 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું નથી. છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ થઈ જાય છે, પરંતુ મેઘરાજાની પધરામણી થતી ન હોવાથી લોકોમાં નિરાશા જોવા મળી રહી છે. આ દરમિયાન મંગળવારે પણ જૂનાગઢ સહિતના સુરતના વાતાવરણમાં પલટો યથાવત રહ્યો હતો. સવારે જૂનાગઢ સહિતના દાતા રોડ વિસ્તારમાં વરસાદી ઝાપટું વરસી જતા રોડ ભીના થઈ ગયા હતા. આ અરસામાં વિસાવદર વિસ્તારમાં પણ મેઘરાજાએ ધીમી ધારે વરસવાનું શરૂ કરતા લોકોમાં ખુશી વ્યાપી ગઈ હતી. વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ભીમ 11નું શુકન સાચવ્યું હતું અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. વિજાપુર પાસે આવેલ સાંપ્રત સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકોને યોગની તાલીમ આપવામાં આવી છે. વિશ્વ યોગ દિવસના અનુસંધાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંસ્થામાં નિવાસ કરતા બાળકોને તાલીમ બંધ કરવામાં આવ્યા હતા. યોગ કોઓર્ડિનેટર ચેતનાબેન ગજેરા, યોગ કોચ પ્રતાપભાઈ થાનકી, યોગ કોચ ખુશીબેન દાઢાણીના તેમજ જિલ્લા રમતગમત વિકાસ કચેરીના ટ્રેનરે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલીમ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર વગેરે જહેમત ઉઠાવી હતી. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આપણે દિવ્યાંગ બાળકોની સંસ્થામાં દર વર્ષની જેમ જે 21 જૂન યોગ દિવસ તરીકે વિશ્વમાં ઉજવાય છે તેના અનુસંધાને આપણી સંસ્થામાં પણ દર વર્ષે યોગનો દિવસ ઉજવવામાં આવે છે. તેમાં જૂનાગઢના તમામ દિવ્યાંગોને બોલાવી અને યોગની માહિતી આપી અને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ રીતે આજે જૂનાગઢના જિલ્લા કોઓર્ડિનેટર ચેતનાબેન ગજેરા, તેમની સાથે યોગ કોચ પ્રતાપભાઈ થાનકી, તેમની સાથે દઢાણિયાબેન તેમજ જિલ્લા રમતગમત યુવા વિકાસના જે કોચ શ્રી છે, ટ્રેનરો છે, તે હાજર રહી અને આપણા દિવ્યાંગ બાળકોને યોગ વિશે માહિતી આપી અને આજે તાલીમનો એક વર્ગ છે એ પૂરો કરી ખરેખર જૂનાગઢ જિલ્લાના રમતગમત અધિકારી અને જે યોગ કોચ છે એમનો ખૂબ આભાર માનીએ છીએ કે દિવ્યાંગ બાળકોને પણ યોગની તાલીમ કઈ રીતે આપવી તેમની માહિતી આપી અને આજનો સંપૂર્ણ કાર્યક્રમ પૂરો કરે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત,
ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. હેલ્થ ઇઝ વેલ્થ. કોવિડ ટાઈમ પછી આપણને એમ લાગે કે દરેક ફેમિલીમાં એક વ્યક્તિ તો ડૉક્ટર હોવું જ જોઈએ, નહીં? પણ દરેકને માટે વિદેશ જઈને ડૉક્ટર બનવું એ શક્ય નથી અને જરૂરી પણ નથી. કારણ કે આપણા ગિરનાર અને ગીરના સાનિધ્યમાં લગભગ 51,000થી વધુ ઔષધિઓ રહેલી છે કે જેનાથી દુનિયાના દરેક રોગનો ઇલાજ શક્ય છે. અને આ ગીરની ઔષધિઓ થકી આયુર્વેદ અને હોમિયોપેથીના શિક્ષણનો ડિગ્રી કોર્સ કરાવતી જૂનાગઢની અગ્રગણ્ય સંસ્થા એટલે નોબલ યુનિવર્સિટી. નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. વંથલીના ગુણકારી રાવણાની દિલ્હીમાં પણ ખૂબ જ ડિમાન્ડ રહી છે. વંથલી વિસ્તારમાં દેશી ભાષામાં કહેવાતા રાવણા બીજા પ્રદેશમાં કાળા જાંબુ તરીકે ઓળખાય છે. ઉનાળાના અમૃત તરીકે ઓળખાતા વંથલી તાલુકાના રાવણાની અન્ય જિલ્લાઓ તથા દિલ્હી સહિતના રાજ્યોમાં ખૂબ જ માંગ વધી છે. ગુણવત્તાસભર રાવણાની ખૂબ જ માંગ દેશની રાજધાની સુધી પહોંચી રહેલ છે.
રાવણા ફળની સાથે ઔષધિનું કામ પણ કરે છે. વંથલીની માર્કેટિંગ યાર્ડમાં રોજના 12 થી 15,000 કિલો રાવણા વેચાવવા માટે આવે છે. અહીં ગુજરાત તેમજ અન્ય રાજ્યોના વેપારીઓ પણ રાવણા ખરીદવા માટે આવે છે. અહીં રાવણાને દિલ્હી સહિત અલગ અલગ રાજ્ય અને વિદેશમાં પણ મોકલવામાં આવે છે. રાવણાની શરૂઆતની સિઝનમાં રાવણાના 1 કિલોના 400 થી 500 રૂપિયા જેટલો ભાવ નોંધાયો હતો, જે હાલના સમયે 1 કિલોનો 150 થી 160 રૂપિયા ભાવ મળી રહે છે. આમ જોવા જઈએ તો રાવણાની ખેતી ખૂબ મુશ્કેલ ભરી રહી છે, કારણ કે રાવણાના ઝાડની ડાળીઓ ખૂબ જ બટકણી હોય છે, જેના કારણે રાવણાના ઝાડ પર ઝૂલો લગાવી રાવણાને ઉતારવાની પ્રક્રિયા કરવી પડે છે. રાવણાને પોષક તત્વોનું પાવડર હાઉસ પણ કહેવામાં આવે છે, જેમાં વિટામિન A, કેલ્શિયમ, આયર્ન, ફાઇબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોનેટ પૂરતા પ્રમાણમાં હોય છે. રાવણાનો ગર્ભ, છાલ અને ઠળિયા ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપચારી ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમજ રાવણાના બીજ ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી બની રહે છે. હું એક ખેડૂત પણ છું અને ઇજારદાર પણ છું. મારે ઘરના રાવણા પણ છે અને ઇજારે પણ રાખું છું. અને આ વખતે જે વહેલે શરૂઆતમાં જે રાવણા આવ્યા તેની બજાર ખેડૂતને સારામાં સારી મળી ગઈ, કારણ કે 700-800 સુધીનો કિલોના ભાવે શરૂઆતમાં રાવણા જતા હતા. અને અત્યારે જે રાવણા છે એ સિઝન પાછતરી છે, કારણ કે આજ વખતે કેરીની પાછળ રાવણું આવ્યું છે. નકર કેરી પછી આવે અને રાવણું પહેલા આવે. એને વખતે વાતાવરણને હિસાબે આજ વખતે આ રાવણું પાછતરું આવ્યું અને અત્યારે આ પુષ્કળ માલ બજારમાં આવી રહ્યો છે, કારણ કે આ એકદમ ગરમી અને તડકાને હિસાબે માલમાં પાક પડી ગયો છે અને એને હિસાબે આ રાવણાનો ભરાવો થયો છે. તો અત્યારે જે આ રાવણું આવી રહ્યું છે તે સારી ક્વોલિટીનો હોય તો 70 થી 80 થી 150-200 સુધીનો સારી ક્વોલિટીનો માલ હોય તો તેના ભાવ બજારમાં આવે છે. અને બીજા નંબરની અંદર આ રાવણો છે એ બહુ જોખમી છે, કારણ કે એને ઉતારવા માટે બહુ કાળજી રાખવી પડે, કારણ કે જો તમે રાવણા ઉતારતા હો અને ડાળ બાંધેલી ના હોય તો તમારે પડવાની પણ શક્યતા છે. ખેતી કરવામાં તો આ રાવણાને જ્યારે ફાલ આવે ત્યારે એની અંદર ખાતર, દવાનો છંટકાવ કરીને તૈયાર કરવા પડે છે. અને ભાવ તાલમાં અત્યારે પુષ્કળમાં લાવવાના હિસાબે 100 થી 150 રૂપિયા કિલોનો ભાવ છે. અને આજથી 1 મહિના પહેલા જ્યારે માલની અછત હતી, ઓછો માલ આવતો ત્યારે 400 થી 500 રૂપિયા બજાર હતી. જ્યારે રાવણા આવે છે ત્યારે ઇજારો અમે થર્ડના હિસાબે અને રોકડા પૈસા આપી અને ઇજારો રાખીએ છીએ. અને ઉતારવા માટે નાળાથી ઝૂલો રાખી અને જીવના જોખમે અમે રાવણા ઉતારીએ છીએ. દર વર્ષે રાવણા રાખીએ છીએ, વર્ષોથી રાખીએ છીએ. આ વર્ષે ઋતુના પ્રમાણમાં પહેલા તફેના જે રાવણા હતા 300 થી 500 રૂપિયાના ભાવમાં લેવલ બજાર વેચાણા છે ખેડૂતને. અને પછી ઋતુના પ્રમાણમાં બીજે તફેના જે રાવણા હતા તે અત્યારે હાલની બજાર 70-80 રૂપિયાથી લઈને 100-150-200 સુધી જાય છે. રાવણાના ઝાડ જોખમી તો હોય છે, પણ આપણે તેની સેફટી રાખવા માટે પહેલાં તેને રસીથી બાંધવા પડે, પછી જ એમાં ઝૂલા હાલે અને આ બધું ધ્યાન રાખવું પડે. રાવણાની સિઝન આ વખતે બહુ સારી ગઈ. એમાં થોડોક વરસાદે ખેંચાયું એટલે વંથલીની અંદર આ રાવણામાં જે ખેડૂત એટલે ખેડૂત કરતાં મજૂર વર્ગની મહેનત બહુ હોય, એને જે ખેંચાણું એની અંદર એની વળતર એને સારી મળે. આ રાવણું આમ તો આખા ગુજરાતની અંદર પણ દિલ્હીની અંદર 50% રાવણું વંથલીનું જાય. કે માની લો 3000 બોક્સ એમ કે ટોપલા આવે, એમાંથી 2000 ટોપલા અંદાજિત દિલ્હી વયા જતા હશે. અને દિલ્હીના 4 થી 5 વેપારી અહીંયા ને અહીંયા રહીએ અને પર ડે અહીંથી બોક્સ ભરી અને દિલ્હી મોકલી દે, ફ્લાઇટ અને રેલવેની અંદર. કેટલું ટર્નઓવર છે આ માર્કેટનું અત્યારે? આમ તો માનો કે 30 લાખ રૂપિયાનું ડેઇલી ટર્નઓવર થતું હશે, પણ 10 કરોડ ઉપરનું ટર્નઓવર રાવણાનું આ માર્કેટનું ખરું. માણાવદરમાં ભાજપનો વિવાદ વધુ વકર્યો છે. એક કાર્યક્રમમાં જાહેરમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ઉપર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું અને જણાવ્યું હતું કે ભાજપના સિમ્બોલ લઈને ફરતા કાર્યકર્તાઓએ કામ કરવું જોઈએ. આ દરમિયાન સહકારી આગેવાન દિનેશ ખટારિયાનું પણ
વિવાદિત નિવેદન પ્રકાશમાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આસુરી શક્તિઓએ હવનમાં હાડકા નાખ્યા છે તેમજ ચૂંટણીમાં ભાજપ ના જીતે તે માટે લોભ લાલચ પણ આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આમ છતાં કાર્યકરો ભાજપને જીતાડવા સફળ રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું. પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધાય લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ. છતાંય કોઈ રિહાણકને આગેવાનોએ કહ્યું શું કરશું, ત્યારે આગેવાનોએ કહ્યું કે લડી લેશું. તમે બધા લોકોએ લડી લીધું દોસ્તો. અને બીજું, તમે તમારું કામ પૂરું કરી દીધું છે. તમે અમને જનપ્રતિનિધિ બનાવી દીધા છે. હવે અમારી જવાબદારી શરૂ થાય છે. તમારા ને અમારા વચ્ચેનું સંકલન અને સાતત્ય રહે એ બહુ આવશ્યક છે. અહીંયા આપણા અરવિંદભાઈ કહેતા હતા કે મનસુખભાઈ નહીં આવે તો ચાલશે. દોસ્તો, મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાથી બહુ સંતુષ્ટિ છે. ચૂંટણી વખતે મેં કહ્યું હતું કે આપણે ચૂંટણીની પરિભાષા બદલી દેવી છે. અને મેં આખી ચૂંટણી દરમિયાન જોયું, દર ચૂંટણીની અંદર જે વ્યવસ્થાઓ હતી એ વ્યવસ્થાઓ આપણે બદલી દીધી. એક પણ કાર્યકર્તાએ મને ફોન નથી કર્યો કે અમારે આ સુવિધા જોશે, અમારે આ વ્યવસ્થા જોશે. ભાજપનો કાર્યકર્તા એ કેટલો કમિટેડ હોય છે દોસ્તો, એ હું ભલી ભાંતિ જાણું છું. માનનીય મંત્રી સાહેબના ધ્યાન ઉપર મૂકવું કે માણાવદર વિધાનસભાના તમામ કાર્યકર્તાઓએ જે પાર્ટીના આપણા બંને ઉમેદવારોને જંગી બહુમતીથી છૂટાવવા માટે જે જહેમત ઉઠાવી એના માટે મિત્રો ખૂબ કાર્યકર્તાઓએ પરસેરો પાડ્યો છે. આ વિધાનસભાની અંદર અસુરી શક્તિએ હવનમાં હાડકા હોમવા માટેના ખૂબ પ્રયત્ન કર્યા, જેને લોભ લાલચ પણ આપવામાં આવી. છતાં પણ મિત્ર એક કાર્યકર્તા જ્યારે ડીગો નથી ત્યારે કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. અને સાહેબના નેતૃત્વ વિરુદ્ધમાં જઈને પણ અમે સામ દામ દંડ ને ભેદની નીતિ અપનાવીને દરેક કાર્યકર્તાને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. એના માટે આ કાર્યકર્તાઓ સાક્ષી છે. મિત્રો, જ્યારે આવડી જંગી બહુમતી અત્યાર સુધીના માણાવદર વિધાનસભાના ઇતિહાસમાં પહેલી વખત આવી છે. અત્યાર સુધીનો રાજકીય ઇતિહાસ એવો રહ્યો છે કે ઘણી વખત કોઈ જ્ઞાતિ જાતિ કોઈ સંપ્રદાયના વાનું આવે, પણ આ વખતે માનનીય મંત્રી સાહેબના ધ્યાન ઉપર મૂકવા માંગુ છું કે તમામ જ્ઞાતિના લોકો, તમામ જાતિના લોકો, તમામ સંપ્રદાયના લોકોએ ભારતીય જનતા પક્ષને જંગી બહુમતી અપાવવામાં મહેનત કરી છે. એવા તમામ સમાજના, જ્ઞાતિ જાતિના, તમામ ધર્મના વર્ગોનો પણ આ તકે ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, ઘણા લોકોએ ખૂબ પાર્ટીને નુકસાન કરવાના પ્રયત્ન કર્યા છે, પણ ભારતીય જનતા પક્ષનો એક પણ કાર્યકર્તા ડેગો નહીં. એના માટે ફરીથી અભિનંદન આપીને મારી વાતને પૂરી કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ વચ્ચે બગડા સટી બોલી હતી. છૂટા હાથે થયેલી મારામારીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. આ અંગેની જાણ થતાં એ ડિવિઝન સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયું હતું અને માથાકૂટ કરનાર તમામ લોકોને પોલીસ સ્ટેશન પર લઈ જઈને કાર્યવાહી હાથ ધરી હતી. ધોરાજી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. ધોરાજી પાલિકાએ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટી સાધનોનું ચેકિંગ હાથ ધર્યા વગર નોટિસ ફટકારી દીધી હતી. હોસ્પિટલના અધિક્ષકે ફાયર સેફટી બાબતે નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે નગરપાલિકાએ કોઈ પણ જાતના ચેકિંગ વગર જ નોટિસ ફટકારી હોવાનો આક્ષેપ કર્યો હતો. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના તમામ સાધનો ઉપલબ્ધ હોવાનું પણ જણાવ્યું હતું. એટલું જ નહીં, ઇમરજન્સી એક્ઝિટની સીડી પણ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. હું ડૉક્ટર જયેશ વાસેટિયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. હા, આપની વાત સાચી છે. અમને ફાયર એનઓસીની નગરપાલિકા તરફથી નોટિસ મળેલ છે, એ જે સદંતર ખોટી છે અને ભૂલથી અપાયેલી છે. મારી હોસ્પિટલની ફાયર સેફટીની વાત કરું તો રાજકોટ જિલ્લાની એસડીએસ હોસ્પિટલમાં સૌ પ્રથમ ફાયર સેફટી મેળવનાર 4/1/2021ના રોજ અમે મેળવેલ છે, જે 22માં પૂરી થઈ. અમે ફરીથી રિન્યૂ કરાવેલ છે. ફરીથી 23માં પૂરી થઈ. ફરીથી અમે 2 વાર રિન્યૂ કરાવી અને અમારે આજની તારીખની એનઓસી 8/1/2025ના રોજ પૂરી થાય છે. અમારી હોસ્પિટલમાં ફાયરને લગતા તમામ ઇક્વિપમેન્ટ,
હાઇડ્રન્ટ સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર, જે ફાયરની જે ઇમરજન્સી સીડી કહેવાય એ પણ અમારી પાસે ઉપલબ્ધ છે. ફાયરના એક્સટિંગ્વિશર પૂરતા પ્રમાણમાં છે અને આજની તારીખે અમારી હોસ્પિટલ ખાતે સરકારની કોઈ પણ ટીમે મુલાકાત લીધેલ નથી. એ નોટિસ એ ખરેખર દુર્ભાગ્ય છે અમારું. કોણે નોટિસ પાઠવેલી છે? નોટિસ અમને નગરપાલિકાના ચીફ ઓફિસર તરફથી મળેલ છે. એમની સાથે મેં વાત કરેલ છે. એમણે કહ્યું કે સાહેબ ફાયર ઓફિસર તરફથી આપેલ છે. ફાયર ઓફિસરનો ભાઈ મેં સંપર્ક કર્યો. એમણે કીધું કે હું સીઓને વાત કરું છું. અને પછી મેં રોગી કલ્યાણ સમિતિમાં માનનીય અમારા ડેપ્યુટી કલેક્ટર સાહેબનું પણ ધ્યાન દોરેલ છે. ઉપલેટા તાલુકાના ખીરસરામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર દુષ્કર્મની ફરિયાદને લઈને ડીવાયએસપી રોહિત ડોડિયાએ પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના 2 સંતો અને મયુર કાસુદરિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. છેલ્લા 3 વર્ષથી દુષ્કર્મ આચરવામાં આવતું હોવાની મહિલાએ ફરિયાદ નોંધાવેલ છે, જેના પગલે તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલો પ્રકાશમાં આવતા ગુરુકુળના ટ્રસ્ટીઓ તેમજ સંચાલકો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ધર્મ સ્વરૂપ દાસ સ્વામી, નારાયણ સ્વરૂપ દાસ સ્વામી અને મયુર કાસુદરિયાની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક જે દુષ્કર્મની ફરિયાદ નોંધાણી છે તે બનાવ 2020-21ના સાલમાં બનેલો છે તેવું હકીકતમાં જણાય છે. અને તેમાં 2 સ્વામી અને 1 સેવક સહિત 3 વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ અને ગર્ભપાત કરાવ્યાની ફરિયાદ અને ધમકી આપવાની ફરિયાદ નોંધાયેલ છે. જે આધારે ઇન્વેસ્ટિગેશન ઓફિસર પીઆઈ રાઠોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આમાં મુખ્ય આરોપી જે છે જેના વિરુદ્ધ 376(2) મુજબ ગુનો દાખલ થયેલ છે તેનું નામ છે ધર્મ સ્વરૂપ દાસજી બાપુ. અને તેમની મદદમાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમને નારાયણ સ્વામી દાસજી અને એક જે એમના સેવક છે મયુર કાસોદરિયા કરી તે 3 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હા, એમાં એફઆઈઆરમાં એમણે જણાવેલ છે કે આ જે તે વખતે પછી યુવતી દ્વારા એમને લગ્ન કરવા માટે પહેલાં કીધું એટલે આમણે લગ્નની લાલચ આપી અને ખોટા લગ્ન કર્યા એવું ફરિયાદમાં જણાવેલ છે. અને ગર્ભપાત કરાવેલ છે એવું પણ ફરિયાદમાં જણાવેલ છે. અને તેના માટે મેડિકલ તપાસણી કરાવી અને એના આધારે પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ. અને જે નારાયણ સ્વામી દાસજી બાપુ છે એને અને મયુર કાસોદરિયા એમનો રોલ એટલો છે કે એમણે આ લોકોને ફરિયાદીને એવું કીધું કે આ બાબતે તું જો ફરિયાદ કરીશ તો સમાજમાં તને બદનામ કરી દેશે. હાલ પોલીસ કઈ દિશા તરફ છે તે તપાસ શરૂ કરી રહી છે? ફરિયાદમાં જે વિગતો જણાઈ છે તેમાં જેટલી પણ પુરાવા મળવા પાત્ર છે તે પુરાવા મેળવી રહી છે. અને તેમાં આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. અને આરોપી પકડવા માટે ટીમો બનાવી અને અલગ અલગ જગ્યાએ રેડો કરવામાં આવે. એટલે અત્યારે પોલીસની જે ટીમો છે એમાં આઈઓ છે એ એના પુરાવા એકત્રિત કરી રહ્યા છે. કારણ કે જે બનાવ છે એ 2021ની સાલમાં બનેલો એવું ફરિયાદીએ જણાવેલ છે. ત્યારબાદથી અત્યાર સુધીનો જે સમય થયો એટલે સાયોગિક પુરાવા એકત્ર કરી અને પછી આરોપીને પકડવા માટેની ટીમો છે અને આરોપી પકડવા માટે ટીમો બનાવી અને એને પકડવા માટેની તજવીજ ચાલુ. પોલીસને હજી સુધી એવી કોઈ ઇન્ફોર્મેશન નથી પણ એના માટે પણ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી નિયત સમયે જ યોજાશે. જૂનાગઢ વિસાવદર સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ. મંત્રીના ગુણકારી રાવણાની દિલ્હીમાં ખૂબ ડિમાન્ડ. અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ વચ્ચે મારામારી. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.